ગીર સોમનાથના કોડીનાર શહેરમાં રાજદીપ સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે સ્કૂલના 350 જેટલા બાળકોએ રેલી યોજી હતી। આ રેલીમાં બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય બેન્ડ પાર્ટી સાથે ગરબા રમીને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું। स्कूल का एक मेन मोटो ये था कि वो मतलब इंडिया के पैट्रियोटिक के बारे में हर जगह फैलाए, स्वच्छता के बारे में, क्योंकि अभी ज़्यादा की जनरेशन इस पे ध्यान नहीं देते, वो लोग समझते नहीं। हम लोग को हमारा कल्चर को आगे बढ़ाना है, हम लोग का पूरा जो इंडिया में क्या क्या चीज़ें उन सबको आगे बढ़ानी है। तो राजदीप का एक यही मोटो रहा है कि यहाँ पे कोई धर्म के बारे में नहीं होता, बस एक इंडिया के बारे में होता है और हमें हमारा कल्चर को हमेशा आगे बढ़ाना रहना चाहिए। संस्था द्वारा आज 26મી જાન્યુઆરીને અનુલક્ષીને રેલી કાઢવામાં આવી છે, જેની અંદર 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અલગ અલગ કૃતિઓ લાવ્યા છે, જેમ કે ફ્રીડમ ફાઇટર છે રાણી કી લક્ષ્મીબાઈ આંબેડકરજી, એ બધાના અમે વિદ્યાર્થીઓ થયા થઈને આવ્યા છીએ। આ મેઇન રેલી કાઢવાનું કારણ હતું, એક તો 22 જાન્યુઆરીના રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને બીજી 26મી જાન્યુઆરી અને ત્રીજું હતું સ્વચ્છતા ભારત અભિયાન માટે। આ ત્રણેયની જાગૃતતા વધારેથી વધુ લોકોમાં ફેલાય એ અંતર્ગત અમે આ રેલી કાઢી રહ્યા છે। આજે 26મી જાન્યુઆરીને લઈને કે લોકોની અંદર સ્વચ્છતા માટે જાગૃતિ આવે, સાથે સાથે દેશ પ્રત્યેનો એક પ્રેમ છે એ અંદર ભાવના દ્વારા એક દિવસ પૂરતો નહીં, પરંતુ આપણે એવું દર્શાવવા માંગીએ છીએ કે આજ પ્રેમ ભાવના આખા વર્ષ દરમિયાન આવી પ્રેમ ભાવના લોકોની અંદર જાગૃત રહે અને બાળકો એક સાથે ભેગા મળીને દેશનું એક પ્રતિક, દરેક અલગ અલગ લોકો અહીંયા સ્વાતંત્ર્ય સેનાની બનેલા છે બાળકો, ધીરે ધીરે મતલબ આવી રીતના કોઈ પણ કેરેક્ટર્સ પકડેલા છે કે જેના દ્વારા બાળકો સમજાવી શકે કે આપણે એક ભવ્ય સંસ્કૃતિનો પાઠ છે કે જે ભવ્ય સંસ્કૃતિને આપણે આવી જ રીતના આગળ ધપાવવાની।